जी सर, શું સહાયતા કરી શકું છું સર આપની? એમ કે મેડમ હે ને મારો ભાગ્યો હે ને પાવડો, એના બે છોકરા હે ત્રિકમ ને કોદારી. એમાં હે ને કોદારી હાથનો એક મોબાઈલ લેવો હે, નવો મોબાઈલ લેવો હે કયો ઓકે તી ચોક મોબાઈલ લેવાય. ઓલો ભાગ્યો હે ને પાવડો એનો છોકરો ઇનકો છોકરો હે ત્રિકમ ને કોદારી બે હે, તેમાં હે ને એક હારો મોબાઈલ લેવો. ઓકે કેટલા સુધીમાં સર આપને લેવો છે? એ તો મેડમ એ પાવડો છે ને ભાગ્યા કરે એટલે બહુ જાજી તકે પછી નથી ગયો. હવે થોડીક મોહમ હારી છે, જીરું બીરું નામી થયો તે 15-17 સુધીમાં કોઈ તો કયો એકાદો 15 થી 17 હજાર સર? હા 15-17 માં. ઓકે સર, જી સર આપનું નામ જાણી શકું? જોગલ. જોગલ? હા જોગલ. ઓકે જોગલજી, સમજી રહી છું સર આપને જે અસુવિધા આવી રહી છે સર, માફી ચાહું છું સર એની માટે. અને સર તમે નિશ્ચિત રહો, અહીંથી તમારી પૂરી સહાયતા કરવામાં આવશે સર. લાઈન પર બન્યા રહેજો, ચેક કરી. હા અટાણે લાઈન ઉપર જ છો મેડમ, ફુવારાની લાઈન ઉપર જ બેઠો. જો બપોરે ચા પીવા બેઠા નોટેથી પડખે લાઈન હતી, લાઈન માટે જ બેઠો તમે. મેડમ ઈ છોકરો જે માથા ભારે. સોરી સર, શું કયો તમે? એમ કહું કે છોકરો ફોન બહુ વાપરે કયો જરીક એકદમ કહું નામી ટકાવમાં આવે ને એવો દઈજો કે મગજનો તૈડી ગયો એટલે ગમે છૂટા ઘા કરે. આમ મજબૂત એકદમ મજબૂત હોય ને એવો કહેજો. ઓકે એટલે સર આપને 15 થી 17 હજારની વચ્ચે જોઈએ છે ને સર ફોન? હા ભાઈ જાજો મૂંગો તો કઈ એક થઈને શું કોઈ હેઠા હરિયા ખોદવા હોય બાવેડામાં જવું હોય એટલે બહુ જાજો ના બહુ મૂંગો ના હાલે કયો કાચ બાચ તૂટી જાય અણીમણી લાગી જાય તો વાંધો ના આવે ને એટલે સસ્તામાં જ જોઈએ. હા ઓકે સર. સર તમારે એમાં વધુ ઉપયોગ શું ગેમ રમવાનો છે ફોનમાં? મેડમ એનું કામ જ જો હેઠા ખોદવાનું રહ્યું ને કોઈ ખાડા ખોદવા હોય તો કરે ને પછી ગેમ રમવાનો ટાઈમ ઓછો મળે, ગીત વગાડતો હોય વધારે કરતા કયો ગીત વગાડે ને ફોન જોવે ને એવું. ગેમ રમવાનું વેરું નથી અટાણા બધા હેઠા ખોદવાના હે. 1000 રૂપિયા કાઢ લીધું ને બધા હેઠા ખોદવાના હે, પાવડો ને ચીકમ બે ભાઈ વચ્ચે એક હશે તો હાલીએ. ગેમ રમવાનું વેરું જ નથી આવવા દેતો, કામ જ એવડું કરાવે ને બાપો. ઓલો શું કહે ગીત વાગવા જોઈએ કયો. ઓકે હા મજબૂત હારો આવે છે ને પડે એનો શું કહે કઈ આમ તો બધું તો સારા જ આવે છે. હા બાપો ઘડીક વાર ખીજાણો હોય ને તો ફૂલ ખીજમાં હોય ને તો છૂટા ઘા કરે કયો એવો હે. ત્રિકમ ની તમને ખબર હોય કયો પાવડો શું કહે ઓલો શું કહે કોદારી બહુ વાયડી છે. ત્રિકમ ને હરખે બેહવા દે, સારા ચહેરા રાખે, રમવા ના દે ગેમ. બેટરી સારું ટકશે ને એમાં એને આખો જ સાંજે કામ કરવા આવી જાય, સવારે સાંજ સુધી કામ કરે, આખો દી કામ કરે. એમાં બેટરી કેવી ટકશે? બેટરી કેવી ટકશે એમ તો? હા સર આપને કયો પરચેસ કરવો છે? મીન્સ કે જો એક છે ને 15,000 માં સર એક બીજો બી છે, એ આપને 14,999 પડશે. બરોબર, એમાં બેટરી સારું ટકશે ને નેટ સારું આવશે ને કયો નેટ આવે તો જ કામ કરે, નકર કામ ના કરે. નેટ ફૂલ આવવું જોઈએ, ખૂટવું ના જોઈએ, કાંઠે આખો ભરેલો હોવો જોઈએ નેટ. એમાં 5G નેટ આવે છે સર? નેટ આવે ને તો વાંધો નહીં કયો. અને બેટરી કેવી ટકશે? હા સર હું કહી આપું છું સર. એમાં 5000 મેગાહર્ટ્ઝ જેટલી મેસિવ બેટરી આવશે સર. મોટી આવશે? હા એટલે એમાં બેટરી 5000 મેગાહર્ટ્ઝની છે સર. અચ્છા પણ ટકશે કેટલી કલાક? જી સર જે બેટરીની કેપેસિટી છે સર એ છે 4880 મેગા. બરોબર, એટલે આખો દી આવી છે કેપેસિટીમાં ખબર ના પડે, આખો દી હાલવી જોઈએ. હા સર આ ફોન બી સારો છે અને આપના બજેટમાં બી છે. જેવી રીતે બજેટ તો મેડમ બજેટ જ નહોતું પણ શું કરે છોકરો રિહાણો પછી શું કરવાનું. પાવડો ને અટાણે હે ને કયો હવે થાણા ભાગમાં આવ્યા, હવે અટાણે
હવે ધાણા કાઢવાની સીઝન આવી તો અહીંયા બે ભાઈઓ રિહાણા ગથડી નાખી ફોન લઈ દો તો જ કામ કરી અને એના વગર કરવાનું નથી કોઈ અહીંયા. હમ. એટલે કયો ના છૂટકે લઈ દેવો પડે ઉધાર બીજા પાસે પૈસા લઈને લઈ દેવો પડે છે. બજેટ તો હે જ નહીં પણ શું કરે હવે. સમજ્યું. ભાઈ વાયડા એવા જ સર, કોઈને બાપનું સમજી માને નહીં. હા સર, સમજી રહી છું સર. અને પાછું આમાં શું કહેવાય ચાર્જિંગ થતા વાર કેટલીક લાગીએ. ચાર્જિંગ ટાઈમ જી સર. હા ભાઈ હાજી ભાઈ ટ્રેક્ટરમાં ચાર્જિંગ થઈ જાય કે નહીં થાય. જો કંઈક વાડી હોય તો અહીંયા તો લાઈટ તો હોય નહીં તો ટ્રેક્ટરમાં થઈ જાય ચાર્જિંગ એમ. એટલે સર પાવર બેંક થી બી ચાર્જ કરે છે ને પાવર ટ્રેક્ટરમાં જબરું પાવર બેંક છે તો ઈ તો હાલે. અને એમાં પછી ઓલી લાઈટ આવે લાઈટ કંઈક હેઠા ખોદવા ગયો હોય કે હાઈ કંઈક બજાઈ ગયું હોય તો મોડું થઈ જાય તો એમાં લાઈટ બાઈટ ચાલુ કરવાની આવે ને નકર તો બીક લાગે બીકનો બહુ છે. જી સર. સર એ 73 મિનિટમાં છે ને ફૂલ ચાર્જ થઈ જશે સર 100%. એમાં નહીં ફોનમાં લાઈટ આવે ચાલુ કરવાની અંધારું હોય તો કયો બીક બહુ લાગે એક તો બીકણો હોય. જી સર. ફ્લેશ લાઇટ સર. હા ઈ શું કહેવાય ઈ. હા સર એ બી છે ફ્લેશ લાઇટ બી. હરખી નામે અંજવારમાં ફેંકે ને હાવ જીરી જીરી ડીમ ડામુડી બહુ ડીમ બોલે તો મજા ના આવે. બીક બીએ બહુ કયો ઓલો છે ને પાસ કોદારી છે ને એ બહુ બીએ પણ ત્રિકમ તો ભણનો દીકરો હોય કોઈને બાપથી ના બીએ. એને બાપાથી એને જ બીતો પાવડાથી બહુ ખીજાય. ના સર એમાં ફ્લેશ. હા તો વાંધો નહીં પાવડો છે ને બાપો છોકરા ખીજે હાલ અંધારી નાખે તો કોઈને બાપનું માને નહીં એવા હે ગયો હા તૈડી ગયેલા પેટના. હવે તો આ ક્યાં લેવા જાવ છો તમારે. હા જી સર આપ ઓનલાઈન બી પરચેસ કરી શકો છો ને ઓફલાઈન બી કરી શકો છો સર. થોડો ભાવ વ્યાજબી થાય તો કરી દો ને. હવે ધાણા શિયા નથી હેરખા કયો સુરસુરિયા આવી ગયા હતા. જી સર સમજી રહી છું સર. બટ છે ને સર જો તમારે બી ચેક કરવું હોય ને સર તો સર આપણી વેબસાઇટ છે શિયાર ચોપડી ભણ્યો એમાં બપોર પછી ભીણું સારવા જતો એમાં ચેક કરતા મને આવડતું નહીં તો શું જોઈ તો તમને ફોન શું કરવા કરું. હા સર એટલે હું તમને કહી રહી છું થોડો ઘણો હું એમ કહું કે ભાવમાં વ્યાજબી થાય તો કરી દો કયો. સુનકા છોકરા હે બિચારા ને અવાર ભાગ્ય માણસ છે પાવડો બિચારો એ તો ઉંમર વાળો થઈ ગયો કઈ દુખી છે તો એ કામ કરે છે. થોડું ઘણું વ્યાજબી થાય તો કરી દો કયો. જી ગૂગલજી સમજી રહી છું સર. બટ આ સર જે પ્રાઇસ છે સર એ મીન્સ એ જ પ્રાઇસમાં મળશે આપને સર જે મેં આપને જણાવી. બરોબર. જી સર. અને હરાડે આવીએ ને એમાં ધાંધિયા નહીં કરતી. હા સોરી હરાડે આવીએ ને ધાંધિયા બાંધિયા નહીં કરે ને બહુ. સોરી સર આપનો મને અવાજ નથી સમજમાં આવી રહ્યો. ફોન હરખો હાલશે ને એમ કહું. ગેરંટી બેરંટી સરખું ચાલશે. અને ઓલો પાવડો હા સર જે આપણી 1 યર. હા શું કયો 1 યરની વોરંટી હોય છે. બરોબર 1 યરની હોય છે સર. 12 મહિનાની હોય છે સર. બરોબર. અને બીજું શું કહો પાવડો કંઈક ફોન નો છે ને ખીચામાં રાખીને ગીત વગાડતો હોય નાકા વાળતો હોય કે તો પાણી વાણીમાં પડી જાય તો એમાં કઈ થાય નહીં ને. જી સર પાણીમાં પડી જાય તો સર બગડી જાય ને ફોન. એ તો તમારે સાચવવો પડે ને સર. તો પછી અચ્છા એવું હે તો કયો પાવડાને ના જ પાડી દે તું તો અડતો જ નહીં આને નકર બગડી જાય નીકળી રામાય થાય. જી સર. અને શું કહેવાય જરા તરા પાણી અડે તો હાલે ને ઓલો વોટરપ્રૂફ બૂફ કઈ ના આવે. સોરી સર એમ કઈ ઓલું શું કહેવાય વોટરપ્રૂફ કે એવું કઈ ના આવે. વોટરપ્રૂફ કહેવાય ને શું કહેવાય. ના સર માફી ચાહું છું સર એવું નથી સર. વોટરપ્રૂફ નથી સર. બરોબર તો વાંધો નહીં હાલ તો હું પાવડા ના જ પાડી દે કે તમે અડજો જ નહીં. એને કઈ હરખ થાય વગાડવાનો કે મંડળી જોતો હોય બીજું કઈ આવડે ને મંડળી જોઈ રામા મંડળ જોઈ તો છે ને મેડમ ખર્ચો કરી નાખી થોડોક કરી નખાય કે ના કરાય. હા સર તમારે લેવો છે સર તો તમે લઈ શકો. લેવો તો છે તો આ બધી મગજમારી કરવી પડે કયો.
જી સર. હજી જોગલજી આ સિવાયની બીજી કઈ માહિતી છે? ના બસ એટલી ઘણી મેડમ, તમે એટલી માહિતી દી ને સારી કામ છે, નકર આમાં ક્યાં ના ક્યાં હેરાન થાત. એક તો આ ભીડનું ટાણું છે, બપોર પછી જો ફૂકણી વાળવા આવીએ, બપોર પેલા ફોન લઈ આવીએ ને તઈ તો ઓલો કામ કરીએ, નકર ઘરના કામ ના કરે. જી સર. તો બીજું કઈ એવું કઈ કામ આવે ને તો ફોન કરી, બરોબર? ઓકે સર. ભલે ભલે. ઓકે જોગલજી, આ સિવાયની બીજી કઈ માહિતી છે? ના બીજી કઈ માહિતી નહીં, પણ આમાં આવો તો ઘરે ચા પાણી પીવા આવજો.